ચલો વિદ્યાર્થી મિત્રો, બધાને જય સ્વામિનારાયણ. નવા વર્ષના હવે આપણે આઠમું ચેપ્ટર ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણમાં છેલ્લે આપણે એક જ થિયરી બાકી છે, ધ્રુવીય સેટેલાઇટ. હવે આપણે થિયરી લઈએ તો ધ્રુવીય સેટેલાઇટ. જો આપણે ભૂસ્થિર ઉપગ્રહ બની ગયા, જમીન ઉપરથી સ્થિર દેખાતો ઉપગ્રહ, બરાબર. હવે ધ્રુવીય સેટેલાઇટ. તો ધ્રુવીય સેટેલાઇટ એ પૃથ્વીની આસપાસ ઉત્તર દક્ષિણ દિશામાં પરિભ્રમણ કરતા હોય છે. ધારો કે આ આપણી પૃથ્વી, બરાબર, આપણી પૃથ્વી. હવે આ પૂર્વ, આ પશ્ચિમ, આ ઉત્તર ને દક્ષિણ, એટલે કે આ ધ્રુવીય સેટેલાઇટ હશે કે આવી રીતે પૃથ્વીના ઉત્તરથી દક્ષિણ દિશામાં પરિભ્રમણ કરતા હોય છે. ઉત્તરથી દક્ષિણ દિશામાં ધ્રુવીય સમતલમાં, ધ્રુવીય પ્રદેશ એટલે ધ્રુવનો જે પ્રદેશ આવે, ધ્રુવમાંથી પસાર થતું સમતલ, એવા સમતલમાં પરિભ્રમણ કરતા હોય છે. આવા ઉપગ્રહનો આવર્તન લગભગ 100 મિનિટ જેટલો હોય છે. આ ટૂંકા પ્રશ્નમાં યાદ રાખવાનું, ધ્રુવીય સેટેલાઇટનો આવર્તકાળ જણાવો તો 100 મિનિટ. જ્યારે આપણે ભૂસ્થિર ઉપગ્રહ હતો એનો આવર્તકાળ કેટલો હતો? તો પૃથ્વીના આવર્તકાળ જેટલો. તો પછી પૃથ્વીનો આવર્તકાળ કેટલો છે? તો પૃથ્વીનો પોતાની ધરીને અનુલક્ષીને આવર્તકાળ કેટલો છે? 24 કલાકનો. કેટલો? 24 કલાક. પૃથ્વીનો આવર્તકાળ 24 કલાકનો. એટલો જ ભૂસ્થિર ઉપગ્રહનો આવર્તકાળ છે. એટલે ધ્રુવીય સેટેલાઇટ છે એનો આવર્તકાળ 100 મિનિટ જેટલો હોય છે. એટલો 100 મિનિટ. હવે આવા ઉપગ્રહો લગભગ પૃથ્વીની સપાટી છે, પૃથ્વીની સપાટી ત્યાંથી 500 થી 800 કિલોમીટરની ઊંચાઈએ, લગભગ પૃથ્વીની સપાટીથી 500 થી 800 કિલોમીટરની ઊંચાઈએ પૃથ્વીની આસપાસ ધ્રુવીય સમતલમાં ઉત્તરથી દક્ષિણ દિશામાં પરિભ્રમણ કરતા હોય છે. હવે બરાબર, આવા ઉપગ્રહનું પૃથ્વીની સપાટીથી અંતર કેટલું? તો 500 થી 800 કિલોમીટર. આપણને યાદ રાખવાનું, ધ્રુવીય સેટેલાઇટ નું પૃથ્વીના કેન્દ્રથી એટલે કે પૃથ્વીની સપાટીથી અંતર કેટલું? તો 500 થી 800 કિલોમીટર છે. હવે એવી જ રીતે આપણે ભૂસ્થિર ઉપગ્રહ જોઈ ગયા. તો ભૂસ્થિર ઉપગ્રહનું પૃથ્વીના કેન્દ્રથી અંતર 42,860 કિલોમીટર હતું, જ્યારે પૃથ્વીની સપાટી પરથી અંતર 35,860 કિલોમીટર જેટલું હતું. બરાબર, એ પણ આપણે ભણી ગયા છીએ. હવે આવા સેટેલાઇટ છે, બરાબર, એ પૃથ્વીની આસપાસ ધ્રુવીય સમતલમાં ઉત્તરથી દક્ષિણ દિશામાં આવી રીતે પરિભ્રમણ કરે છે. જ્યારે આપણી પૃથ્વી છે એ પૂર્વથી પશ્ચિમ દિશામાં આમ પરિભ્રમણ કરે છે. એટલે આ રીતે આપણી પૃથ્વી છે, આપણી પૃથ્વી આમ પરિભ્રમણ કરે છે. જ્યારે ઉપગ્રહ છે આ રીતે આમ પરિભ્રમણ કરે છે. એટલે જ્યારે ઉપગ્રહ એક પરિભ્રમણ કરે છે ત્યારે પૃથ્વીનો પાતળી પટ્ટી જેવો વિસ્તાર ને આવરી લે છે. બીજા પરિભ્રમણ દરમિયાન એક પટ્ટીનો જે વિસ્તાર આપણે આવરી લીધો હોય, બાજુની જે પટ્ટી હોય, નજીકની બાજુની બીજી પટ્ટી, બરાબર, એને આવરી લેતી હોય છે આ પ્રમાણે. તો આમ દિવસ દરમિયાન આપણે પૃથ્વીનું ઘણી વખત સ્ક્રેનિંગ કરી શકાય છે. જો આ ધ્રુવીય સેટેલાઇટની અંદર કોઈ સ્થિર કેમેરા ગોઠવેલા હોય, તો કેમેરાની મદદથી પૃથ્વી પરનો આ પટ્ટી, પાતળી પટ્ટી જેવો જે વિસ્તાર છે એ આપણે જોઈ શકીએ. બીજા પરિભ્રમણ દરમિયાન એની બાજુની પટ્ટી જેવો વિસ્તાર છે એનું આપણે નિરીક્ષણ કરી શકીએ, અવલોકી શકીએ. તો આમ ધ્રુવીય સેટેલાઇટની મદદથી દિવસ દરમિયાન પૃથ્વીનું ઘણી વખત અવલોકન કરી શકાતું હોય છે. તેથી આવા ઉપગ્રહો છે એ દૂરસંચાર, રિમોટ સેન્સિંગ, દૂરસંચાર એટલે રિમોટ સેન્સિંગ ની અંદર ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત હવામાન અંગેની માહિતી મેળવવી હોય, હવામાન અંગેની જાણકારી, તો પણ ધ્રુવીય સેટેલાઇટની મદદથી આપણે સહેલાઈથી મેળવી શકીએ. તો આ છે આપણે ધ્રુવીય સેટેલાઇટ ની નોંધ લખો. તો પ્રશ્ન પૂછાય તો આ રીતે આપણે લખી શકાય. છેલ્લે આપણે ધ્રુવીય સેટેલાઇટના ઉપયોગો તો દૂરસંચારમાં, હવામાન અંગેની જાણકારી મેળવવા માટે, જાસૂસી માટે, બરાબર, કોઈ વિસ્તારનું અવલોકન કરવું હોય તો કોઈ પણ વિસ્તારના બરાબર અવલોકન, એટલે આવા સેટેલાઇટની અંદર સ્થિર કેમેરા રાખેલા હોય તો સ્થિર કેમેરાની મદદથી આપણે ધ્રુવીય પ્રદેશ અને વિષુવવૃત્તીય પ્રદેશો જે છે એને સારી રીતે અવલોકી શકાય, એનું અવલોકન કરી શકાય. તો આ છે આપણે ધ્રુવીય સેટેલાઇટના ઉપયોગો. હવે આપણે ઉદાહરણમાં જઈએ. ચલો, પહેલું ઉદાહરણ આપણે કરવાનું નથી.
બીજું ઉદાહરણ આપણે ગણ્યું છે, બીજું ઉદાહરણ આપણે થઈ ગયું છે. હવે ઉદાહરણ નંબર 3, હવે ઉદાહરણ 8.3, ઉદાહરણ 8.3 તમે ચોપડીમાં ધ્યાન રાખજો, ચોપડીમાં જોજો તમે. ઉદાહરણ 8.3 જો રકમમાં જો બધા. પહેલું, એની લંબાઈની બાજુઓ ધરાવતા ચોરસના શિરોબિંદુ ઉપર મૂકેલા 4 કણના તંત્રની સ્થિતિ ઊર્જા શોધો. હવે આપણે એની લંબાઈનો એક ચોરસ આપેલો છે. આ ચોરસના 4 શિરોબિંદુ ઉપર એક દળ મૂકેલું છે. એ દળ 4 કણોના દળ છે. તો 4 કણો વડે આ ચોરસના કેન્દ્ર પર ચોરસની બરાબર સ્થિતિ ઊર્જા આપણે ગણવાની છે. એટલે 4 કણો વડે બનતા તંત્રની સ્થિતિ ઊર્જા. તો ચલો તો ધ્યાન રાખો. ધારો કે આપણને આકૃતિમાં આપણે દર્શાવ્યા પ્રમાણે આ L લંબાઈનો ચોરસ, L લંબાઈનો આ ચોરસ, આ ચોરસના દરેક શિરોબિંદુ ઉપર સ્મોલ m જેટલું દળ છે એવું આપણે ધારણા કરીશું. ધારો કે આ ચોરસના દરેક શિરોબિંદુ ઉપર m જેટલું દળ મૂકેલું છે. તો આ 4 m જેટલા દળનું જે તંત્ર બન્યું એ તંત્રની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા આપણે ગણવી છે. બરાબર? હવે ચોરસના શિરોબિંદુ ઉપર રહેલા દળ છે એ ચોરસના શિરોબિંદુ ઉપર રહેલા કોઈ પણ બે દળ છે એમની વચ્ચેનું અંતર આપણે L જેટલું આપેલું છે. કેટલો? L જેટલું. હવે આ ચોરસ છે એટલે કાટખૂણો દરેક ખૂણા કેવા છે? કાટખૂણો હશે. એટલે આપણે પાયથાગોરસના પ્રમેયની મદદથી આ ચોરસનું કેન્દ્ર કહીએ આપણે O. બરાબર? તો પાયથાગોરસના પ્રમેયથી વિકર્ણ છે એનું અંતર આપણે આ પ્રમાણે લઈ શકાય. વિકર્ણનો વર્ગ કાટખૂણો બનાવતી બે બાજુઓનો વર્ગ એટલે L² + L². એટલે આપણને શું મળશે? 2L². તો માટે વિકર્ણ આપણને મળે વિકર્ણ √2L. આપણે ધારણા કરીએ, ધારો કે ચોરસના કેન્દ્રથી બરાબર દરેક શિરોબિંદુનું અંતર છે એ અંતરને આપણે R કહીએ. ધારો કે ચોરસના કેન્દ્ર ઓથી દરેક શિરોબિંદુનું અંતર R છે. આપણી ધારણા. બરાબર? હવે તો પહેલા આપણે આ તંત્રની બરાબર સ્થિતિ ઊર્જા આપણે મેળવવી છે. તંત્રની સ્થિતિ ઊર્જા. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે વિદ્યુતભારની જોડ હોય, કોઈ પણ બે વિદ્યુતભારની જોડ, તો બે ચોરસના જોડકા વચ્ચેનું અંતર L છે. વિકર્ણો વચ્ચેનું અંતર બરાબર, વિકર્ણોનું અંતર R બરાબર આપણે કેટલા કીધા? વિકર્ણ એટલે બરાબર વિકર્ણનું અંતર આપણે R કહીએ. શિરોબિંદુથી અંતર આપણે કીધું R. બરાબર? તો આના પરથી બરાબર વિકર્ણ આખો R કહીએ. વિકર્ણ આખો R ચોરસના કેન્દ્ર O થી શિરોબિંદુના અંતરને વિકર્ણ આપણે કહીએ. એટલે R કેટલું ચાલે વાંધો છે. બરાબર? તો વિકર્ણ છે કેટલો થશે? 2R થશે. માટે વિકર્ણ 2R. માટે વિકર્ણ 2R √2 × L. આના પછી આપણને મળે R બરાબર કેટલા મળશે? આ બે ભાગાકારમાં જશે એટલે L/√2 થશે. કેટલા? L/√2. આમ તો સમજો છે. હવે આપણે કોઈ પણ બે વિદ્યુતભાર હોય, એમની વચ્ચે નો અંતર હોય તો દરેક જોડ વચ્ચે સ્થિતિ ઊર્જા. ચલો જો દરેક જોડ ની સ્થિતિ ઊર્જા આપણે આ સામાન્ય સૂત્ર વડે આપી શકાય. Uij એટલે એક I નો કોણ, એક શિરોબિંદુ પર, એક J નો અને બીજું શિરોબિંદુ હોય એના ઉપરનો કોણ. બરાબર? એની સ્થિતિ ઊર્જા છે આપણા સૂત્ર પ્રમાણે આપી શકાય. -G Mi Mj અને એના છેદમાં Rij. જે Mi એટલે એક પાડનું દળ, Mj એટલે બીજા પાડનું દળ. જે I ને J છે બરાબર, એમાં I કરતા J મોટા છે. તો તંત્રની સ્થિતિ ઊર્જા એટલે હવે તંત્રની સ્થિતિ ઊર્જા એટલે આવી શક્ય જોડ
નિશ્ચિત ઉર્જાનો સરવાળો. બરાબર. માટે તંત્રની સ્થિતિ ઉર્જા, તંત્રની કુલ સ્થિતિ ઉર્જા એને આપણે કહીએ U. તો U ઇઝ ઇક્વલ ટુ, બરાબર, આપણે સરવાળો કરવાનો છે. તો આપણે કહી શકાય સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ, બરાબર, 1 થી કરીને આપણે n સુધી. તો આપણે અહીંયા તો 4 જ ગણો છે એટલે અહીંયા ડાયરેક્ટ લખીએ I લેસ ધેન J. બરાબર. I ઇઝ ઇક્વલ ટુ 1 આપણે સ્ટાર્ટ કરીએ તો uij આવું લખીએ. હવે ચલો uij તો આપણે જાણીએ છીએ, આ સમીકરણ નંબર 1. હવે અહીંયા આગળ બધા કણોનો દળ સમાન છે એટલે આપણે કહી શકીએ mi બરાબર mj બરાબર m, બરાબર, સ્મોલ a. હવે આ કહેવાનો ઉપયોગ કરીએ તો આપણને સૂત્ર મળશે, આ પરથી આ માઈનસ સૂત્રની નિશાની, આ કેપિટલ G, બરાબર, આ સિગ્મા, બરાબર, આ m સ્ક્વેર अपॉन rij. बराबर. तो आने बाहर ले लिए तो माइनस कैपिटल gm स्क्वायर सिग्मा 1 अपॉन rij. હવે આપણે લખીએ કે gm સ્ક્વેર આ સરવાળો છે. સરવાળો આપણે બધી શક્ય જોડો હોય તો બધી જોડોનો સરવાળો આપણે લેવાનો. તો અહીંયા આપણે પહેલા જુઓ 1 अपॉन આ ત્રણ ના દી 1 આ 2 આ 3 અને 4. તો એક અને બે વચ્ચેનું અંતર એટલે r12 અને કેટલી જોડ બને 1 2 1 3 1 4. તો નામ લખીએ કે r12 બરાબર r13 1 upon r14. એટલે પહેલા કણની જોડ બની ગઈ. બરાબર. પોતાની સાથે ના આવે, બરાબર, r1 જેવું ના. પછી બીજાની જોડ તો 2 3 2 4 2 1 તો આવી ગયા 1 2 8. બરાબર. તો ચલો એવી રીતે r23 1 upon r24. એટલે બીજાની જોડ બની ગઈ. ત્રીજાની જોડમાં 3 4, બરાબર, 1 upon r34. તો શક્ય હતી એટલી જોડો બની ગઈ. ચલો ફરીવાર જોડ જુઓ. આ 1 2 1 3 1 4 પછી એક ઘટતી જશે, બરાબર, 2 3, બરાબર, 2 4 પછી 3 અને 4. તો આડી આપણને જોડ મળી. હવે અહીંયા આગળ આપણે આ અંતર આપણે જાણતા હોવા જોઈએ. એના માટે ચલો જો આ માઈનસ કેપિટલ gm સ્ક્વેર m ના u. તો પહેલી આપણે કિંમત 1 2. તો 1 અને 2 વચ્ચેનું અંતર કેટલું છે l, બરાબર. તો 1 upon l લખાય 1 upon l પ્લસ હવે 1 અને 3 વચ્ચેનું અંતર કેટલું છે 2r. 2r એટલે l upon √2 એટલે l upon √2 જેટલું અંતર છે. કેટલું l upon √2, બરાબર. તો અહીંયા આપણે મૂકી દીધું l upon √2. ચલો અહીંયા 2r એટલે બે વચ્ચેનું અંતર √2l કહેવાય. કેટલું √2l, 1 upon √2l. ચલો પછી 1 અને 4 વચ્ચેનું અંતર તો કેટલું છે l, 1 upon l પ્લસ 2 3. તો 2 અને 3 વચ્ચેનું અંતર એ પણ l છે, 1 upon l પ્લસ 2 4. તો 2 અને 4 વચ્ચેનું અંતર એ પાછું 2r થશે. 2r એટલે √2l, 1 upon √2l પ્લસ 3 4. તો 3 અને 4 વચ્ચેનું અંતર l છે એટલે 1 upon l. તો આને આપણે લખીએ કે માઈનસ કેપિટલ gm સ્ક્વેર. હવે જુદા રાખજો, આ 1 આ 2 બરાબર આ 3 અને 4 વખત આપણને શું મળે છે 1 upon l પ્લસ 2 વખત શું મળે છે આપણને √2l, √2l. આને આપણે આમ લખી શકીએ. આનો આપણે થોડુંક સરળ રૂપ આપવાનું છે. આનો આપણે થોડુંક સરળ રૂપ આપીએ તો જો આમાંથી 2 અને l કોમન નીકળશે, 2 અને l. તો 2 upon l કોમન લઈ લઈએ, 2 upon l કોમન, બરાબર. ઉપરથી 2 નીચેથી l. આ માઈનસ આ gm સ્ક્વેર. તો વધ્યું શું અહીંયા 2 પ્લસ અહીંયા જો ઉપરથી આપણે 2 કોમન લીધા છે એટલે √2l વધ્યા. શું વધ્યું 1 upon √2l, બરાબર. હવે 1 upon √2l આપણને મળ્યું 4 upon l. આમ તો ડાયરેક્ટ આ કોમન ના લઈએ. બુકમાં જે આપણને આપ્યો છે બુકમાં એવો આપણે જવાબ રાખવો હોય તો આપણે આમ લખાય, ખાલી છેદમાંથી l કોમન લઈ લો
માઈનસ જી એમ સ્ક્વેર અને એના છેદમાં a તો વધ્યું શું 4 વત્તા તો છેદમાંથી જે બાદ થાય ઉપર જો √2 છે એટલે √2 * √2 લખાય l બાદ કરે એક √2 કેન્સલ થશે એટલે 4 એટલે 4 પ્લસ √2 આટલો આપણને મળે તો આ આપણે એક પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો પહેલા પ્રશ્નનો જવાબ હજી આપણને બીજો પ્રશ્ન માંગ્યો છે એનો જવાબ આપણે જોઈએ તો જો બીજો આપણને કીધેલું છે ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન શોધો ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન આપણે મેળવવાનું છે તો એના માટે જો તો અહીંયા આગળ આપણે 4 કણો છે કેટલા 4 કણો તો આપણે 4 કણોમાંથી પેલા બે કોઈ પણ એક કણની સ્થિતિમાન આપણે મેળવીએ પછી 4 વડે ગુણીશું એટલે આપણને કુલ સ્થિતિમાન મળી જશે તો b તો ચલો m દળ વડે r અંતરે r/2 અંતરે સ્થિતિમાન તો એના માટે આપણે કહીએ 5 બરાબર 5 = -G m/r/2 આવું લખાય બરાબર પણ r બરાબર તો શું છે r બરાબર l/√2 છે તો આના ટર્મ લખીએ કે -G m/ બરાબર આ છેદમાં 2m નહીં હવે r ની જગ્યાએ શું લખાય l/√2 તો આ l અને આ √2 ની છે છેદના છેદ ઉપર જશે તો -2√2 આ gm/l આવો આપણને સૂત્ર મળ્યું હવે આ તો આપણે શું થયું એક કણ માટે જેના માટે એક કણ માટે r બરાબર l/√2 બરાબર r/2 r અંતર આપણે r/2 ને એટલે r અંતર લીધેલું છે r/2 ની રીતે r અંતર તો r અંતર માટે બરાબર ચલો હવે r બરાબર શું છે l/√2 તો √2 છેદમાં ઉપર જશે તો આના કણ લખીએ કે √2 * Gm/l હવે કેન્દ્ર પર કુલ સ્થિતિમાન ચોરસના કેન્દ્ર પર કુલ સ્થિતિમાન અને આપણે 5 ડેશ કહી દઈએ તો આપણે 5 બરાબર 4 કણો છે એટલા 4 કણો એટલે આપણે આમાં 4 કણોમાંથી 4 વડે ગુણવા પડે 4 વડે ગુણીએ તો આપણને મળશે -4√2 Gm/l તો આ વિડિયો ચોરસના કેન્દ્ર ઉપરનું ગુરુત્વીય સ્થિતિમાન ચોરસના કેન્દ્ર પરનું કુલ ગુરુત્વીય સ્થિતિમાન બરાબર ચલો આ એક ઉદાહરણથી આપણે હવે આવી જ રીતે આપણે ઉદાહરણ નંબર 2 બીજો આપણે એક ઉદાહરણ જોઈએ તો જો ઉદાહરણ નંબર 4 થોડું મોટું છે એટલે આપણે પછી લઈશું હવે ઉદાહરણ નંબર 5 જુઓ ગણતરી વાળું છે સાદું તો જોઈએ મંગળ ગ્રહને બે ચંદ્રો છે ફોબસ અને ડોમસ ફોબસ માટે આપણે સંજ્ઞા 1 વાપરીએ અને ડોમસ માટે સંજ્ઞા નંબર 2 વાપરીએ તો જો ઉદાહરણ નંબર 8.5 ફોબસ માટે જે કઈ સંજ્ઞા આવે 1 અને ડેમો બરાબર ડેલ્મોસ એના માટે જે કઈ સંજ્ઞા આવે આપણે 2 વાપરીશું બરાબર તો ચલો જો મંગળને બે ચંદ્રો છે ફોબસ અને ડોમસ એમાં નંબર 1 ફોબસ નો આવર્તકાળ એટલે t એ આપણને પૂછે 7 કલાક અને 39 મિનિટ એટલે 7 અવર અને 39 મિનિટ બરાબર આનો આવર્તકાળ છે હવે તેની કક્ષીય ત્રિજ્યા કક્ષીય t1 કહીએ અને કક્ષીય ત્રિજ્યા આપણે r1 કહીએ એટલે કક્ષીય ત્રિજ્યા છે 9.4 ગુણ્યા 10 ની બરાબર પૂરતું નથી 9.4 ગુણ્યા 10 ની 3 કિલોમીટર બરાબર તો ચલો પછી આગળ જોઈએ તો મંગળ ગ્રહનું દળ શોધો તો મંગળનું દળ મંગળના નિયમ વડે કરીએ 10 એટલે
તો mm મંગળનું દળ આપણને મળે છે. પછી પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા મંગળની ધારો કે પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતા મંગળની કક્ષીય ત્રિજ્યા 1.52 ગણી છે. તો મંગળના વર્ષની લંબાઈ કેટલી હશે? એટલે કે દિવસ કેટલો લાંબો હશે કે આપણે શોધવાનું. તો પહેલા તમે જુઓ આ 7 × 3600 એટલે કલાકની સેકન્ડ થઈ ગઈ. પછી 39 છે એને ગુણ્યા 60 કરી. આ બેનો સરવાળો કરશો એટલે બંનેનો સરવાળો એટલે તમને મળશે 27540 સેકન્ડ. 27540 સેકન્ડ. હવે કિલોમીટરમાં છે મીટરમાં ફેરવીએ તો 9.4 × 10⁵ મીટર. બરાબર? તો ચલો પેલો દળ તો ડાયરેક્ટ મળી જશે. દળ આપણને ડાયરેક્ટ મળી જશે. કઈ રીતે મળશે? તો ચલો આપણે આવર્તકાળનું સૂત્ર છે ગ્રહોની ગતિ માટે કેપ્લરનો ત્રીજો નિયમ આપણે ભણી ગયા. બરાબર? તો ગ્રહનો આવર્તકાળ એનું સૂત્ર આપણે T² કેપિટલ G બરાબર. આ મંગળ ગ્રહ માટે mm બરાબર. કેપિટલ G mm 4π². તો આપણે હવે પૂછે ચલો જો આ 4π² છેદમાં કેપિટલ G mm બરાબર મંગળ ગ્રહ માટે અને બાજુમાં r નો વર્ગ. આપણે પહેલા માટે લઈએ એટલે 1 1 નો ઉપયોગ કરીએ. આમાંથી આપણે મંગળનું દળ જોઈએ છે mm. તો આને સૂત્રને કરતા બનાવીએ તો આપણને મળશે 4π² r1² એના છેદમાં કેપિટલ G અને t1 નો વર્ગ. બસ આમાં કિંમતો મૂકીને આપણે સાદુરૂપ આપવાનું છે. ચલો જુઓ પહેલા 4 પાઈ એટલે 3.14 નો વર્ગ ગુણ્યા આપણે લખ્યું છે 9.4 × 10⁵ છે. બરાબર? 9.4 × 10⁵. હવે આપણે 5 કિલોમીટરમાં છે એટલે બરાબર કિલોમીટરમાં ફેરવે એટલે આપણે કેટલા 5 થાય. બરાબર? તો અહીંયા આપણને 3 કિલોમીટર 3 ને 3 6 થશે. કિલોમીટર છે આ 3 ઘાત તો છે 3 બીજી આવશે એટલે 6 મીટર લખે. અચ્છા તો અહીંયા આપણે લખીએ કે 9.4 × 10⁶ બરાબર એનો વર્ગ અહીંયા r ક્યુબ આવે. ડિસ્કસ છે r ક્યુબ એના છેદમાં કેપિટલ G એટલે 6.67 × 10⁻11 અને t એટલે 27540 સેકન્ડ. બરાબર? તો આનું તમે સાદું રૂપ આપશો તો તમને દળ મળશે 6.48 × 10⁻33 કિલોગ્રામ. તો આ મંગળનું દળ મળી ગયું. પહેલા પ્રશ્નનો જવાબ થયો. પહેલો પ્રશ્ન એ. બરાબર? હવે બીજો પ્રશ્ન આપણને માંગ્યો છે જોઈએ. એટલે તો જો બીજો આપણને કીધેલું છે પૃથ્વી અને મંગળ સૂર્યની આસપાસ વર્તુળાકાર ભ્રમણ કરે છે. પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતા મંગળની કક્ષીય ત્રિજ્યા 1.52 ગણી છે. એટલે અહીંયા આગળ આપણે કહી શકીએ આ મંગળ માટે બરાબર મંગળ ગ્રહનું પૃથ્વીથી અંતર એટલે ત્રિજ્યા બરાબર એ પૃથ્વીથી બરાબર પૃથ્વી એટલે અર્થ સૂર્ય. તો મંગળ ગ્રહનું સૂર્યથી અંતર એ બરાબર પૃથ્વીથી સૂર્યના અંતર કરતા આ પૃથ્વીથી લખીએ મંગળનું સૂર્યથી અંતર એ રીતે અહીંયા પૃથ્વીથી સૂર્યનું અંતર પૃથ્વીથી સૂર્યનું અંતર આપણને ખબર છે. આપણને એમ છે કે મંગળ ગ્રહ 1.52 ગણો દૂર છે એટલે 1.52 આવું લખીએ તો આના પરથી આપણને મળશે RMS એના છેદમાં RES = 1.52. આ હકીકતનો ઉપયોગ કરો તો વર્ષની લંબાઈ કેટલી હશે? વર્ષની લંબાઈ તો આપણે જાણીએ છીએ ગ્રહોની ગતિ માટે કેપ્લરનો ત્રીજો નિયમ. તો કેપ્લરના ત્રીજા નિયમ પ્રમાણે ગ્રહોની ગતિ માટે કેપ્લરનો ત્રીજો નિયમ છે બરાબર t² છેલ્લે છે r³ આનો ઉપયોગ કરવાનો. તો ચલો
આના પર તમે લખીએ કાય ટી આર બરાબર ટીએમએસ બરાબર એનો વર્ગ એના છેદમાં ટીઈએસ એનો વર્ગ બેનો ભેગો વર્ગ લખીએ ચાલે બરાબર ભેગો વર્ગ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે ઉપર થઈ ગયા છે અંતર તો આપણને ખબર છે આરએમએસ અને અહીંયા છે આરઈએસ બંનેનો ઘન બરાબર કેમ કે ગુણોત્તર લઈશું તો સપ્રમાણતાની નિશાની દૂર થઈ જશે સપ્રમાણતાની નિશાની દૂર થઈ જશે તો આના પરથી આપણે લખીએ કે આના પરથી Tm ટૂંકમાં લખીએ તો Tm નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ Tm નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ આ Te નો વર્ગ ગુણ્યા RMS એના છેદમાં RES બરાબર એનો ઘન હવે T એટલે પૃથ્વીનો આવર્તન કેટલો છે 24 કલાક પૃથ્વીનો આવર્તન કેટલો છે સરિયો પૃથ્વીનો આવર્તન કેટલો છે પૃથ્વીનો એક પરિભ્રમણ પૂરું કરવા માટે કેટલો સમય લાગે 365 દિવસ તો અહીંયા આપણે લખાય 365 બરાબર એનો વર્ગ ગુણ્યા આ તો આપણને ખબર છે 1.52 હવે જો આનો વર્ગ કરવાનો એટલે એક પદ આવશે આનો ઘન કરવાનો એટલે બીજું પદ આવશે એનો ગુણાકાર કરશો એટલે એક પદ થશે બરાબર આજે આપણે આ મંગળ ગ્રહ છે એનો આવર્તકાળ મળ્યો એનો વર્ગમૂળ લેશો વર્ગમૂળ તો Tm વર્ગમૂળ લઈ લઈએ એટલે આપણને એનો આવર્તકાળ મળી જાય એટલે કે દિવસની લંબાઈ મળી જાય લગભગ 684 દિવસ મળશે 684 દિવસ બરાબર આટલી ગણતરી તમારે કરવાની છે તો આ રીતે દાખલો પૂરો થાય છે બોલો જય સ્વામિનારાયણ અહીં સુધી રાખજો.